નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું વિરાંગ મહેતા. સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદમાં આવેલ મહેમદાવાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ બેંક જે સફળતાના સોપાન સર કરી 88 વર્ષ પૂર્ણ કરી 89 વર્ષમાં મંગલ પ્રવેશને લઈને બેંકને સુંદર સજાવટ કરવામાં આવી હતી, તેમજ કેક કાપી અને ભગવાન સત્યનારાયણની કથા કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહેમદાવાદ શહેર ભાવસરવાડા બજાર વિસ્તારમાં આવેલ અર્બન બેંક જેને સફળતાના સોપાન સર કરી 88 વર્ષ પૂર્ણ કરી 89 વર્ષમાં મંગલ પ્રવેશ કરવાને લઈને બેંકના કર્મચારી ગણ દ્વારા સુંદર ફૂલો, ફુગ્ગા જેવી વિવિધ વસ્તુઓથી તેમજ લાઇટિંગોથી બેંકને સુંદર રીતના સજાવીને સજાવટ કરવામાં આવી હતી. તેમજ કર્મચારીગણ, સ્ટાફગણ, મેનેજર તેમજ ડિરેક્ટરો અને ચેરમેનશ્રી દ્વારા કેક કાપી તેમજ ભગવાન સત્યનારાયણ દેવની કથાનું સુંદર આયોજન કરી સ્થાપના દિનની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉક્ટર નૈસદભાઈ ભટ્ટ, દીપલભાઈ, જે.કે. શાહ, ગિરીશભાઈ સોની, અંબુકાકા સુખડિયા, પ્રેરક દરબાર, ગિરિરાજ ફાઇનાન્સના કેતુલભાઈ પટેલ, અશેષ શાહ એટલે કે લાલુભાઈ તેમજ સાગાવાળા દવે કાકા, ચીનુમામા, ડૉક્ટર મહેશભાઈ પરીખ જેઓ હાલ સિનિયર સિટીઝન માટે બન્યા છે આશીર્વાદ સમા, રસિકભાઈ ચાવડા, મફતભાઈ પટેલ, સંજીલ શેઠ, મયંકભાઈ, વાઘેશ્વરી ડેરીવાળા તેમજ તેઓના ધર્મપત્ની એવા નીલમબેન તેમજ શીલાબેન વ્યાસ, મહેમદાવાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ જેવા અનેક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે બેંકના ચેરમેનશ્રી તેમજ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અર્બન બેંક જેને આ ચાલુ વર્ષે ₹50 કરોડની ડિપોઝિટો પાર કરી અને ₹65 લાખનો નફો કર્યો છે, જેનો સર્વશ્રેય અમે બેંકના કર્મચારીગણ, મેનેજર, સ્ટાફગણ, વેપારીઓ, ડિરેક્ટરો, ખાતેદારો જેવા અનેકોના સાથ અને સહકારને લઈને આજે દિવસે ને દિવસે બેંક પ્રગતિના પંથે જઈ રહી છે, જેને લઈને બેંક હજુ વધુ પ્રગતિ કરે અને આજના આધુનિક યુગમાં એક અલગ મોડલ બની બેંક પોતાની આગવી અને અલગ ઓળખ ઊભી કરે, જેમાં પ્રભુ કૃપા અતિ આવશ્યક છે અને સૌનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે અને સૌના સાથ સહકારથી આવનાર સમયમાં સભાસદો તેમજ ખાતેદારોને લાભ થાય તેના માટે અનેક પ્રયાસો અને આયોજનો બેંકના ડિરેક્ટરો અને ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવશે. આમ અર્બન બેંકની સફળતા તેમજ 89 વર્ષનો સફર સર કરી સફળતાના સોપાન સર કરાતા તેના સ્થાપના દિને પ્રભુ કૃપાના આશ્રય તેમજ બેંક સાથે જોડાયેલ તમામની સુખાકારી માટે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લઈ દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. વિરાંગ મહેતા, મહેમદાવાદ. અમારા વધુ આવા સમાચાર અને ખબરો જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત. અમારી આ ચેનલને લાઇક તેમજ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા સમાચાર જોઈ શકો સૌથી પહેલા. મેઘવર્ણं સુહાંગં લક્ષ્મીકાંतं કમલનયनं યોગીરાજનગમ્યં વંદે વિષ્ણુભવન સ્વલેખદં ભગવાન વિષ્ણુએ શું નામ છે, શું પરિચય છે આપનો? ડૉક્ટર હેમાંશુ શુક્લ, ચેરમેન થી મહેમદાવાદ અર્બન પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ, મહેમદાવાદ. આજે જે બેંકની અંદર સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે શું કહેવા માંગો છો? આજે બેંકે 88 વર્ષ પૂર્ણ કરીને 89 વર્ષમાં પ્રવેશ કરેલ છે. તે અંગે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. ગામમાંથી ઘણા મોટાભાગના વેપારીઓ અને સભાસદો આજની આ સત્યનારાયણ કથામાં આવ્યા હતા. એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બધા જ મોટાભાગના લોકો આવ્યા હતા. બહુ આનંદની વાત છે કે બેંકે 88 વર્ષ પૂર્ણ કર્યા. આ બેંક એક બહુ સદ્ધર પાયા પર સ્થપાયેલી બેંક છે અને એને આજે અમે ગયા વર્ષે જ 50 કરોડ રૂપિયાની ડિપોઝિટ આ બેંકે ક્રોસ કરી છે, જે એક માઇલસ્ટોન છે. આટલા નાના શહેરમાં આટલી બધી ડિપોઝિટ ભેગી કરવી એ કંઈ નાની વાત નથી. તેમ છતાં ગામના લોકોના સહકારથી આજે બેંક બહુ સદ્ધર પરિસ્થિતિમાં છે. આ વર્ષે બેંકે 65 લાખનો નફો કર્યો છે, એ પણ બહુ જ આનંદની વાત છે. નવી પ્રગતિ બેંક અમારા સ્ટાફ દ્વારા અને અમારા ડિરેક્ટર મિત્રો દ્વારા કરતી રહેશે એવી હું આશા રાખું. મેનેજરશ્રી, તમે કંઈ કહેવા માગો છો? આ બેંકની ખ્યાતિ અને પ્રખ્યાતિ ખેડા જિલ્લા પૂરતી જ મર્યાદિત નથી,
પણ એ સિવાયના આજુબાજુના ઘણા ઇલાકોમાં પણ એની સેવા માટે એ ખૂબ જ પ્રખ્યાત છે અને અમે સૌ કર્મચારીઓ ઘણું વિચારીએ છીએ કે એનાથી પણ વધારે સારી અને સમૃદ્ધ સેવા દરેક ગ્રાહક લોકોને મળે એવી પ્રયત્નશીલ રહીશું.